ભુવાજી જબરસિંહના જે સેવકોએ એક રૂડો અવસર આ લીંબાળા ધામની અંદર માં ચેહર પરિવારમાં આજે એક રૂડો અવસર આદર્યો છે ત્યારે પગેશ્રીના કેસર ભવાનીના સેવકો એમના માં રતનબાઈના સેવકો અને ભુવાજી જબરસિંહની સમગ્ર ટીમને જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવીશું. જબરસિંહનું જીવન એમણે માં કેસર ભવાનીને અર્પણ કરેલો છે. જબરસિંહજીએ રતનબાઈની સાથે એમણે આ જીવન કેસર ભવાનીના ચરણોમાં એમણે જીવન સમર્પિત કરીને એ રાજસ્થાનની ધરતી હોય કે ગુજરાતની ધરા હોય અહીંયા જ્યાં સેવક આવે માં ચેહરનો ત્યારે એ જબરસિંહજીના હૃદયમાં એના પ્રત્યે એટલો ભાવ હશે કે માં મારે કેસર ભવાનીનો સેવક આવ્યો છે અને એની આંખમાં જો એક આંસુડાનો ટીપો વળે ને ત્યારે એમની આંખમાં પણ આંસુ આવે છે. એવા જબરસિંહજીના એમના સેવકોને એમણે આજે એમની ગુરુ ગાદી કહેવાય લીંબાળાની ધામમાં ચેહર ધામ બેઠી છે અને એમના ગુરુ કહેવાય પરમ પૂજ્ય ભુવાજી બબાભાઈ એમના સાનિધ્યમાં ગુજરાત અને રાજસ્થાનનો આજે મિલાપ છે, કચ્છ પણ સાથે છે. ત્યારે જોરદાર તાળીઓના ગગડાટથી સાહેબ આ વિધાનને વધાવું. એક અવસર આવ્યો છે ભુવાજી બબાભાઈ એટલે એ તો એક મહાસાગર છે જેની આંખમાં કરુણાની ધારાઓ રહે છે અને જેના હૃદયમાંથી એકલી પ્રેમની લાગણીઓ ઉભરાય છે. મેં રાતે જ કહ્યું હતું એમ રાતે નીચે હું બોલ્યો હતો કે સાહેબ ભુવાજી બબાભાઈ એટલે એક સામાન્ય વ્યક્તિ નથી, નોર્મલ વ્યક્તિ નથી, પણ જેના સાથે દેવી તત્વ જોડાયેલું છે. દેવી તત્વ ને સાહેબ પણ એની સાથે ઋષિ પરંપરાના ઋષિ મુનિના સંસ્કારો એ ભુવાજીનામાં છે. ત્યારે સાહેબ એમને કોટી કોટી પ્રણામ કરીને તાળીના ગગડાટથી વધારીએ. ભુવાજી બબાભાઈ હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાં જાય, હિન્દુસ્તાનને કોઈ છેડે જાય, સાહેબ અહીંયા ચેહરને રૂડો આવકાર મળતો હોય છે, હામૈયા થતા હોય છે, ફૂલની હેર વર્તી હોય છે અને સામે ગમે તેવી અબજોની પાર્ટીઓ હોય ને એ ભુવાજીના ચરણમાં નતમસ્તકે પ્રણામ કરતા એ ભુવાજીનું જીવન ચરિત્ર છે ને માં કેસર ભવાનીના આશીર્વાદ છે. એ ભુવાજી બબાભાઈના વડવાઓ ઉપર નજર નાખીએ તો પરબત બાપા પાકિસ્તાનની ધરામાં એમનો જીવનકાળ ગુજાર્યો. એમના પછી ભુવાજી ખીમા બાપાએ શરૂઆત પાકિસ્તાનમાં કરી અને ખીમા બાપાએ કેસર ભવાની અને એ સાથે જ્યારે લીંબાળાની અંદર એમના મહાલમાં આવીને વસ્યા. રણછોડ બાપા પગી અને ખીમા બાપા બે સગી બહેનના દીકરા અને એ મોસાળમાં આ ખટાણા પરિવારમાં લીંબાળા આવીને વસ્યા અને એ દિવસે જ્યારે આઈના જાગીરદાર જાગીરદારોએ એમને જમીન આપી અને રહેવા માટેના મકાન આપ્યા અને આ ચૌહાણ પરિવારે આ કેસર ભવાનીને ના ભુવાજી ખીમા બાપાને રણછોડ બાપાને આવકાર આપ્યો અને એ પછી આખું લીંબાળા ગામ લીંબાળા ધામ આ પવિત્ર ધરાની અંદર એક ઇતિહાસ સર્જાણો. આપ સૌને ખબર છે કે કેસર ભવાનીનો પ્રાગટ્ય વસંત પંચમીના દિવસે પાકિસ્તાનની ધરામાં